બોલો સુરાપુરા દાદાની આજ રોજ અમારે અહીંયા સમૂહ લગ્ન નું આયોજન થઈ રહ્યું છે। તો આવનારી તારીખ 10/2/2026 ના રોજ સમસ્ત બાબરિયા પરિવાર દ્વારા તથા મોરબી જિલ્લા ચુવાડિયા કોળી ઠાકોર દ્વારા સમસ્ત કોળી સમાજના 26 દીકરીઓનું બહુ સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર અમારે દીકરીના એક પણ રૂપિયો લીધા વગર અમે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ। તો અમારા સમૂહ લગ્નની અંદર સાથ અને સહકાર આપવા બદલ આપ સર્વે ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે આ સમૂહ લગ્નની અંદર સૌ જોડાવ અને અમને સાથ અને સહકાર આપી આપણે મોરબી જિલ્લાની અંદર ટંકારા ગામ આવેલું છે, જ્યાં સુરાપુરા ધામ જ્યાં અમે આયોજન કરી રહ્યા છીએ। તો આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ સાથે મળી અને આ સમૂહ લગ્ન ભવ્યથી ભવ્ય સારું થાય એવું આયોજન કરી સુરાપુરા દાદાની જય। આપણે સમૂહ લગ્નમાં આપણે શું ફી રાખી છે? આ સમૂહ લગ્નની અંદર અમે વિના મૂલ્ય એક પણ રૂપિયો લીધા વગર 26 દીકરીઓનું આયોજન કરી રહ્યા છીએ। આયોજકની અંદર અમારે કયો કે ભામાસા કયો કે અમારા બાબરિયા પરિવારની અંદર જે કેને કે દાદાએ જેને હિરલો તરીકે અમને અમારા ભાઈઓ તરીકે કે અમારા બધી રીતે તમે કયો કે કાંઈ પણ ઘટવાનું નથી। હવે અમારા દીપકભાઈ ભનુભાઈ બાબરિયા જે રાજકોટના છે, માધાપર ચોકડીના, અને દાદાની અંદર કાંઈ પણ આવું મોટું આયોજન થતું હોય ને તો કોઈ દિવસ એની કરકચર ન રહીએ કે જે કોઈને ભાઈ કુટુંબની અંદર જેને જે આપવું હોય, બાકી અમારા વધઘટના જે કહેવાય ને કે દાતાને એ અમારા દીપકભાઈ બાબરિયા છે। તમારું નામ જણાવી દેજો। મારું નામ સંદીપભાઈ નંદલાલભાઈ બાબરિયા। આપણે સામાજિક કાર્યકર્તા આપણે જગદીશભાઈ બાંબડિયાના જ બે શબ્દ પૂછી ગયા સમૂહ લગ્ન વિશે। આજ રોજ સુરાપુરા ધામ ખાતે ભવ્યથી ભવ્ય મીટિંગ મળી હતી અને તેમની અંદર મોરબી જિલ્લાના તમામ આગેવાનો પણ જોડાયા હતા અને અહીંયા કણે હમણાં જ થોડાક સમય મોરાયા કણે ભવ્યથી ભવ્ય જે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વ લેવલે જે આપણું આખું વિશ્વ રેકોર્ડ તૂટ્યો હતો, કારણ કે આ સુરાપુરા દાદા જે બાબરિયા પરિવારના છે તે અંગે 900 વર્ષથી પણ જૂનું ઐતિહાસિક અહીંયા કણે જે દાદાનું સાનિધ્ય છે અને અહીંયા આજુબાજુના ગામના તમામ લોકો અને શ્રદ્ધાળુ કાયમિકને માટે અહીંયા કણે આવતા હોય છે। એટલે અત્યારે અમારી સમગ્ર ટીમ બાબરિયા પરિવાર તેમજ મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય અત્યારે તનતોડ મહેનત અત્યારે શરૂ થઈ ગઈ છે અને 26 દીકરીઓના, કારણ કે વિના મૂલ્યે અત્યારે કોઈ પણ દીકરી કે દીકરાની એક પણ રૂપિયો ફી લીધા વગર આ અત્યારે આયોજન થવા જઈ રહ્યું છે। એની અંદર કારણ કે હું પણ સમાજના આગેવાનોને કહેવા માંગુ છું કે આ દીપકભાઈ જો આપણા સમાજના ભામાસાએ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય કે કાંઈ પણ હોય, અહીંયા કણે જાય ગમે ત્યારે એનું દિલ ઉદાર દિલે એને બધા એને આપ્યું જ છે અને હું સુરાપુરા દાદાને પ્રાર્થના કરું છું કે એને ખૂબ દાદા આપી અને ખૂબ પ્રગતિ કરે અને આવનારા સમયની અંદર જે આ સુરાપુરા ધામનું નામ બહુ મોટું થાય એવી અમારી બધાની એક અરજ છે અને વિશાળથી વિશાળ સમૂહ લગ્ન પણ ભવ્ય થાય એવી અમારી બધાની ટીમ દ્વારા અને અમારી ટીમ દ્વારા અત્યારે મહેનત ચાલુ છે। ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો સુરાપુરા ધામની અંદર આ બધા આગેવાનો અત્યારે જોડાણા છે। ફોર્મ થઈ ગયા 26 દીકરીઓને અત્યારે ફોર્મ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને કામગીરી અત્યારે ચાલુ છે। મંદિરનો અંદર લઈ જજો।